અમદાવાદના ચંદુડા તળાવમાં જબરજસ્ત મેગા ડિમોલિશન થયું છે અને આખી ગેરકાયદે વસાહત સાફ કરવામાં આવી રહી છે। વર્ષોથી ગેરકાયદે વસવાટ માટે બદનામ ચંદુડા તળાવ અમદાવાદના માથા ઉપર કલંક સમાન હતું। હવે આ કલંક દૂર થઈ ગયું છે। આ સ્થળનું બ્યુટિફિકેશન કરીને તેને વિકસાવવામાં આવનાર છે। આના પગલે હવે વડોદરામાં પણ માંગ ઉઠી છે કે અમદાવાદના ચંદુડા તળાવમાં કરી તેવી કાર્યવાહી વડોદરાના આ પ્રકારના ચંદુડા તળાવ છે ત્યાં પણ કરવામાં આવે। વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ વડોદરા નગરપાલિકાને આ પ્રકારના ચંદુડા તળાવ જેવા દબાણો દૂર કરવા ટકોર કરી છે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના ગેરકાયદે દબાણોના તાર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે। અમદાવાદના ચંદુડા તળાવ મોડેલનું હવે વડોદરામાં પણ પુનરાવર્તન કરવાની માંગ ઉઠી છે। સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વડોદરામાં અસામાજિક તત્વો માટે જાણે સ્વર્ગ સમાન બન્યો છે। હવે આ અસામાજિક તત્વોને સ્વર્ગ કે નર્ક ભેગા કરવાનો સમય આવી ગયો છે। તેની સાથે તેમણે વડોદરા નગરપાલિકાને તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું। તેમણે વડોદરા મ્યુનિસિપાલિટીને જણાવ્યું હતું કે ગેરકાયદે દબાણો અંગે નોટિસો બહુ પાઠવી પણ હવે એક્શનનો સમય છે। સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરામાં પણ ચંદુડા તળાવ જેવું જ દૂષણ બીજા તળાવનું છે અને તેના કારણે અસામાજિક તત્વોનું જોર વધી ગયું છે। વડોદરામાં બનતા દરેક ગુનાના તાર વડોદરાના ચંદુડા તળાવ સાથે જોડાયેલા હોવાનું માલુમ પડ્યું છે। વડોદરામાં આવા કેટલાય હંગામી દબાણો હતા તે સમય વીતવાની સાથે કાયમી થઈ ગયા। આમાં કેટલાય મકાનો ચોક્કસ ધર્મના લોકોના હતા અને તેની સાથે કેટલાય મકાનો બાંગ્લાદેશી ઘૂસણખોરોના પણ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે। તો વડોદરામાં થતી ગુનાખોરીના તાર આ સ્થળોએથી જ મળે છે। તેમણે જણાવ્યું હતું કે વડોદરાને બાંગ્લાદેશ બનતું અટકાવવું હોય તો વડોદરામાં ફેલાયેલા અનેક ચંદુડા તળાવ સામે અમદાવાદ જેવી કાર્યવાહી કરવી જોઈએ। જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભૂતકાળમાં પણ દ્વારકાની અંદર ગઈકાલે અમદાવાદના ચંદોડા તળાવની આજુબાજુના વિસ્તારમાં કે જે ઇલીગલ કન્સ્ટ્રક્શન વર્ષોથી થતું હતું અને દિવસે ને દિવસે એમાં વધારો થતો હતો, એમાં જે રીતે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, હું ખરેખર ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું। લોકોની અંદર એક વિશ્વાસ દ્રઢ થવાનું કામ આનાથી થવાનું છે કે જે ઘૂસણખોરો છે, બહારના દેશથી આવેલા જે ઘૂસણખોરો આપણા દેશની અંદર ઇલીગલ રીતે વસવાટ કરી રહ્યા છે, ઇલીગલ રીતે તેઓએ આધાર કાર્ડ અથવા અન્ય પુરાવા ઊભા કર્યા છે, આવા તમામ લોકો સામે કાર્યવાહીની માંગ જે વર્ષોથી લોકોની હતી એ હવે સરકાર પૂરી કરવાના પૂરા મૂડમાં આવી છે। વડોદરાના સાંસદને વડોદરાના સયાજીગંજના વિધાનસભ્ય કેયુર રોકડિયાએ પણ સમર્થન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મારા પોતાના વિસ્તારમાં જ 2 સ્થળ અત્યંત સંવેદનશીલ છે। આ સ્થળોએ અનેક ઘૂસણખોરો હોવાનું માનવામાં આવે છે। આ ઉપરાંત વડોદરા મનપાએ હવે આ પ્રકારના મકાનોની યાદી પણ તૈયાર કરવી જોઈએ। તેમનું કહેવું હતું કે આ પ્રકારના તળાવોમાં બનેલા મકાનો સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ અને તે વહેલા કે મોડા પણ કરવામાં આવશે। તેની સામે ચોક્કસપણે આકરા પગલાં પણ લેવામાં આવશે। આ મકાનો પર ભવિષ્યમાં બુલડોઝર ફરી વળશે તો નિશ્ચિત છે તેમાં પણ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે। જ્યારે સ્થાનિકો હશે તો તેમને માનવીય અભિગમ દર્શાવી સીએમ અને પીએમ આવાસ યોજનામાં મકાન આપવામાં આવશે। આવાસો બની ગયા તો કોણે બનાયા? આમના શાસનમાં બન્યા છે। તો આવાસ તમે જો બનાયા હોય તો કયા અધિકારીએ નકશો પાસ કર્યો ભાઈ? 30 મીટરની દાયરાની અંદર કોઈએ પણ ઘર બનાવવું નહીં એવો સરકારનો પરિપત્ર છે, તો પછી તમે કેવી રીતે પરમિશન લીધી? અને તમારા મળતિયાઓને ઝોન ચેન્જ કરીને કરોડો રૂપિયા કમાવાનો જે તક તમે આપી છે એને ક્યારે તોડશો તારે તમે? એટલે વાત 2 મોડાની છે। એક મોડામાં અમીર, માલદાર અને લાગવગશાહી વાળા લોકો બેઠા છે અને એક બીભત્સ ગરીબ માણસ જેની પાસે કોઈ આધાર નથી એવા માણસ છે। તો ગરીબ વિના આધારના માણસો જેની પાસે પૈસા નથી, લાગવગ નથી, કોઈ છેડો નથી, એવાને તોડવા માટે બહાદુરી બતાડો તમે? ખરેખર માનવતાની દ્રષ્ટિએ એ લોકોના ઘર બનવા જોઈએ, ઘર આપવા જોઈએ, જેથી શહેર સુંદર દેખાય અને વ્યવસ્થા સારી દેખાય એવું કામ કરવું જોઈએ। આ અંગે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સૌથી પહેલા તો વાત જ એ આવે કે આ ગેરકાયદેસરના મકાનો બન્યા કઈ રીતે। સરકારનો જ પરિપત્ર છે કે કોઈ પણ જાહેર બાંધકામના 30 મીટરની અંદર બાંધકામ જ ન થઈ શકે।
હવે તંત્રના જ ભ્રષ્ટ અધિકારીઓએ તેમના મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરીને આ પ્રકારના મકાનો બનાવી દીધા છે. આ ભ્રષ્ટ અધિકારીઓ સરકારના જ પરિપત્રને ઘોળીને પી ગયા છે. હાલમાં હવે આ સ્થળો ચંદુડા તળાવ જેવા હોવાનો દાવો કરવામાં આવે છે, તો પછી તેમને ત્યાં બધી સગવડો શું કામ આપવામાં આવે છે? તેમને બાંધકામની મંજૂરી કયા આધારે આપવામાં આવે છે? આટલી મોટી વસાહતો આ તળાવો જેવી જગ્યાઓ પર ઊભી કઈ રીતે થઈ ગઈ? તેથી તંત્ર આ મકાનો પર બુલડોઝર પહેલા તો તેના પોતાના ભ્રષ્ટાચારની તપાસ કરે તે પણ જરૂરી છે. જો તેઓએ નિયમોનો ભંગ કર્યો જ ન હોત તો આ સ્થિતિ આવી જ ન હોત, બુલડોઝર એક્શન લેવું જ પડ્યું ન હોત. આ બધું ભ્રષ્ટાચાર કરી નાખ્યા પછી હવે તેમને યાદ આવે છે કે આ ગેરકાયદેસર છે. કેમ આ મકાનો ગરીબોના છે? તેઓનું કોઈ રણીધણી નથી, તેમનો કોઈ અવાજ નથી, તેમના માટે અવાજ ઉઠાવનાર કોઈ નથી, એટલે બુલડોઝર ફેરવી દેવાનું? બુલડોઝર હંમેશા ગરીબોના મકાનો પર શું કામ ફરે છે? ક્યારેય કોઈ બંગલા ઉપર બુલડોઝર ફરતું જોયું છે? ના, કેમ કે તે વગદાર લોકો છે, તેમનો રાજકીય પ્રભાવ છે. જરા બિચારા ગરીબોનું કશું ઉપજતું નથી, એટલે તેમને તેમના જ મકાનોમાંથી રીતસર ઢોરોની જેમ હાંકી કાઢવામાં આવે છે. વાસ્તવમાં સરકારે માનવીય અભિગમ અપનાવીને તેઓના માટે પહેલા કાચા મકાનો બનાવવા જોઈએ, તેમને પાકા મકાનો પૂરા પાડવા જોઈએ અને તેના પછી તેના ઉપર બુલડોઝર ફેરવવું જોઈએ. આખી પ્રક્રિયામાં ગરીબો પ્રત્યેનો માનવીય અભિગમ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. બુલડોઝર ફેરવીને તેમને કંઈ રઝળતા મૂકી દેવા ન જોઈએ. છેવટે તે પણ ગુજરાતના જ વતની છે અને ગરીબ તો ગરીબ પણ ગુજરાતની જ પ્રજા છે. સરકારનું કામ પ્રજાના સશક્તિકરણનું છે, નહીં કે તેમના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનું. આમ વડોદરામાં પણ હવે અમદાવાદના ચંદોળા તળાવ જેવી વસાહતો દૂર કરવાનો મુદ્દો શાસક અને વિપક્ષ વચ્ચે આગામી દિવસોમાં મોટો રાજકીય રંગ પકડી શકે છે.